કોઈ ડોકું તાણતા નહીં, આપણા વાસીદા ટનાટન ન થાય. ગોકુળની ગોપી એવી ઘેલી બની હતી, ઘરવાળાને પીરસતી હતી ને તોય એમ કહેવાય કે એને ભાન નહોતું. આપણને ખબર છે કે હવારે ભાખરી બનાવીશ. ગોપી દેહનું ભાન ભૂલી ગઈ હતી. આંખોમાં આંજણ આનતી હતી ને એ કપારે લગાડી દીધું. એટલું ભાન ભૂલીને તો ભગવાન અહીંયા આવે દાદરમાં. પણ એમ કહેવાય કે સાસુ સમા જડ્યા, ભગવાનની રાસલીલા ચાલુ થઈ અને હાહુ કે ક્યાં ભાગી છો? એ કે વાહિદુ રેલમ ખેલ છે. વહુને એમ કે બિસારીને કરતી જાવ વાહિદુ, એટલે હાહુ ખારા ન થાય. પેલા તો હાહુની બીક બહુ હતી અને આ વાહિદુ કરવા વહુ જાય તો વાસીદું થઈ ગયું છે, આપણા નહીં થાય. એ ગોકુળની ગોપી નાખ્યા હતા. અને બીજી કડીમાં વહુ બોલી, શું બોલી? એ બોલો ઘોડા બોલો